ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા શરૂ થતાં ભુજના કાર્યકરો દ્વારા પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। આજરોજ ધોરણ 10 અને 12માની બોર્ડની એક્ઝામ હોવાથી ઓલ્ફેડ હાઈસ્કૂલમાં અમે સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવ્યા છીએ। શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના કાઉન્સિલરો, ભાઈ બહેનો સાથે મળીને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે કે આવનારા ભવિષ્યમાં આ જે બોર્ડની એક્ઝામ છે એમના જે ઉત્તરોત્તર પ્રગતિ કરે એમના માટે અમે ઈશ્વરને ખૂબ ખૂબ પ્રાર્થના કરી અને બાળકોને શુભેચ્છા પાઠવી। સૌ બાળકો હર્ષભેર એક્ઝામ દેવા આવે છે અને આજનું ભવિષ્ય છે જે ઉજળું ભવિષ્ય છે અને એમના માટેની અમારી ભગવાનને પણ ખૂબ પ્રાર્થના છે કે એ લોકોની એક્ઝામ ખૂબ જ સરસ થાય અને એવી અમે સૌએ નગરસેવકોએ શુભેચ્છાઓ પાઠવી છે। આજરોજ 12th સાયન્સની પરીક્ષાનો પ્રથમ પેપર છે, તો ભારતીય જનતા પાર્ટી અને ભુજ નગરપાલિકા દ્વારા ઓલ્ફેડ હાઈસ્કૂલ મધ્યે 12th સાયન્સના છોકરાઓને ઉત્સાહ મળે અને આ જે છે યુવા ધન એ આપણો ભવિષ્યના ડોક્ટર્સ છે, ભવિષ્ય આપણું ભારતનું આ જ લોકો ઘડી શકે છે। તો ભારતીય જનતા પાર્ટી ફક્ત પોલિટિકલ કાર્યક્રમો ન કરતા આપણા આવનારા દેશોના યુવાનોને પણ ઉત્સાહ મળે એવા ઉદ્દેશ સાથે આજે ઓલ્ફેડ હાઈસ્કૂલમાં એમનો ઉત્સાહ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી અને ભુજ નગરપાલિકાના નગરસેવકો, ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ભુજ શહેર ભાજપની તમામ ટીમ અહીંયા રહી અને એમનો ઉત્સાહ વધારવામાં આવે।